ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં જ હશો, કારણ કે આપણે ઓનલાઈનના માધ્યમથી હમણાં મળીએ છીએ એટલે તમને બધાને ફોન જોવાની પણ મજા આવતી હશે, બરાબર? તો તમે બધાય ફોનમાં મારા વિડીયો જોવો છો ને, જોઈને લખવાનું પણ છે, બરાબર? જે હું ડેઈલીનું કરાવું છું એ તમે તમારી બધાએ બુકમાં લખવાનું છે. કઈ બુકમાં? તો કે ખાનાવાળી બુકમાં. એટલે કે જે હું ડેઈલી તમને કરાવું જ છું, બરાબર, એ તમારે તમારી બુકમાં લખવાનું છે, બોલવાનું છે અને વ્યવસ્થિત સુંદર અક્ષરે કરવાનું છે. જ્યારે આપણી સ્કૂલ ખુલશે ત્યારે હું તમારું બધાયનું જેટલું હોમવર્ક આપણે ઓનલાઈન વિડીયો દ્વારા ભણ્યા હતા એ બધું હોમવર્ક મેં આપ્યું હતું, એ બધું હોમવર્ક જ્યારે તમે સ્કૂલે આવશો ને ત્યારે હું બધાયનું હોમવર્ક ચેક કરીશ. એટલે તમારે બધાએ હોમવર્ક કરવાનું જ છે, ઘરે લખવાનું છે અને સાથે સાથે બોલવાનું પણ છે. તો આજે આપણે ભણીશું નંબર્સ. શું? તો કે નંબર્સ એટલે 1 2 3, બરાબર? તો આપણી સ્કૂલનું નામ છે જય વિજય સ્કૂલ. આપણે તારીખ લખશું 25/6/24. આપણો વાર છે મંગળવાર અને આપણો વિષય છે આજનો નંબર્સ, બરોબર? તો આજે આપણે નંબર્સમાં ભણીશું 1 થી 50 નંબર્સ. હું 1 થી 50 નંબર્સ તમને બોલાવીશ અને લખાવીશ, બરોબર? તમારે 1 થી 30 નંબર્સ લખવાના છે અને બોલવાના છે. કેટલી વાર? તો કે 2 વાર. હું તમને 50 નંબર લખીને બતાવીશ, તમારે 50 એ 50 લખવાના નથી, તમારે 20 સુધી ન જ લખવાના છે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. તમે બધા નાના બાળકો છો તો તમને તારીખ લખતા આવડતી ન હોય, તમે તમારા મમ્મી અથવા પપ્પા અથવા ભાઈ બહેનને કહી શકો કે મને તારીખ લખી દો. તારીખ લખવી ફરજિયાત છે, તો જ તમને ખબર પડશે કે આપણે આ તારીખમાં આ વિષય ભણ્યા હતા, બરાબર? તો આજે આપણે 25 તારીખ અને મંગળવારે નંબર્સ વિશે ભણીશું. તો તમે બધાએ તમારે પોતપોતાની ખાનાવાળી બુક, પેન્સિલ, ઇરેઝર લઈને બેસવાનું છે. તો ચાલો, મારી સાથે તમારે લખવાનું છે અને બોલવાનું પણ છે. ખાલી લખવાનું નથી, આપણે લખીને બોલશું. તો ચાલો શરૂઆત કરો. 1 2 3 4 5 6 7 8 9 1 0 10. તો આપણે આ એકવાર લાઈન લખી, બરાબર? હજી એકવાર લખશું અને બોલશું. 1 2 3 4 5 6 7 8 9 10. તો આપણે 1 થી 10 2 વાર લખ્યા અને 2 વાર બોલ્યા. ત્યારબાદની લાઈન આવશે 11ની. તો ચાલો 11 લખો. 11 12 13 14 15 16 17 18 19 20. લખો છો ને તમે મારી સાથે બધાય? અને લખીને બોલો પણ છો ને? તો વાંધો નહીં, વેરી ગુડ. ચાલો 11 12 13 14 15 16 17 18 19 20. તો આપણે 1 થી 20 સુધી લખી લીધા. કેટલી વાર લખ્યા? તો 2 વાર લખ્યા અને 2 વાર બોલ્યા. હવે આપણે આવશે 21ની લાઈન. તો
તો આપણે 21ની લાઈન પણ લખશું અને બોલશું. તો ચાલો 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 30. ફરી 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 30. તો આપણે 1 થી લઈને 30, 30 સુધી લખ્યા અને બોલ્યા. તો બરાબર, તો તમારે મારી સાથે લખવાનું હતું અને બોલવાનું હતું. મેં તમને કેટલી વાર કે 2 વાર લખાવ્યા છે અને 2 વાર બોલાવ્યા છે. તો હવે આપણે 31ની લાઈન લખશું. બરાબર, તો ચાલો બધાય મારી સાથે લખશે 31. તમે 30, 30 સુધી 2 વાર લખ્યા અને બોલ્યા. પછી 31ની લાઈન તમારે મારી સાથે બોલવાની છે અને સાંભળવાની છે, તમારે લખવાની છે નહીં. હું તમને ભૂલી ગયા હોય એટલા માટે હું તમને પાછું એકવાર રિપીટ કરાવું છું. એટલે કે 31ની લાઈન હું તમને બોલાવીશ અને તમારે લખવાની નથી, હું લખીને પણ અહીં આપીશ, તમારે ખાલી મારી સાથે બોલવાની છે. 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 40. ફરી એકવાર 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 40. તો 13ની લાઈન આપણે પૂરી થઈ ગઈ. બરાબર, ચાલો હવે 41. તો ચાલો મારી સાથે બોલો 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 50. ફરી એકવાર 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 50. તો આપણે 1 થી લઈને 50, 50 નંબર્સ લખ્યા. બરોબર, મેં બધાને 1 થી લઈને 50, 50 લગીન નંબર્સ લખીને બોલાવ્યા તમને બધાને. બરોબર, તો તમારે બધાએ હોમવર્કમાં કેટલા લખવાના છે? તો હું અહીંયા HW તારીખ 25/6/24 આજનું આપણું હોમવર્ક છે. તો કે 1 થી 20 નંબર્સ. કેટલી વાર? તો કે 2 વાર. 1 થી 20 નંબર્સ 2 વાર તમારી બુકમાં લખવાના છે અને પાકા કરવાના છે. મારી સાથે તમારે 1 થી
30 નંબર લખવાના હતા. બરાબર, કેટલી વાર? તો કે 2 વાર. મારી સાથે 1 થી 30 નંબર 2 વાર લખવાના હતા અને બોલવાના હતા. બરાબર, તો તમારે આજે હોમવર્કમાં 1 થી 20 નંબર્સ 2 વાર લખીને પાકા કરવાના છે. જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે હું તમારું હોમવર્ક પણ ચેક કરીશ અને તમને બોલાવીશ પણ. એટલે 31ની લાઈનથી 50 સુધી તમારે લખવાનું છે નહીં. મેં તમને લખીને બોલાવ્યા છે, તમારે લખવાનું નથી. તમારે ખાલી 1 થી 30 નંબર્સ મારી સાથે લખવાના હતા અને 1 થી 20 નંબર્સ હોમવર્કમાં લખવાના છે. તો આજ સુધી આપણે અહીંયા સુધી રાખીશું બાળકો. કાલે આપણે આગળ વધશું અહીંથી. થેન્ક યુ, બાય.